ધર્મદાદાને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ છે કે મારા પુત્ર ઘનશ્યામ કેવા થશે એ હું જોઉં. એટલે પરીક્ષા લેવા માટે એક બાજોઠની ઉપર 3 વસ્તુઓ મૂકી છે. કઈ કઈ? હા, આયુધ, પુસ્તક અને સોનામોર. ક્રમ એમ છે, આયુધ, પુસ્તક ને સોનામોર. કે ભગવાન જઈને કોના ઉપર હાથ મૂકે છે એના ઉપરથી નક્કી કરું કે અમારા પુત્ર ઘનશ્યામ કેવા થશે. એટલે એ 3 આયુધને મૂક્યું છે, પુસ્તકને મૂક્યું છે ને સોનામોરો મૂકી છે. ત્યારે ઇન્ડિયન કરન્સી છે ને સોનાના સિક્કા હતા. સૌથી પહેલા સોનાના સિક્કા હતા, પછી ચાંદીના આવ્યા, પછી તાંબાના આવ્યા, પછી પિત્તળના આવ્યા, પછી એલ્યુમિનિયમના આવ્યા ને હવે સ્ટીલના આવ્યા છે. એટલે સુવર્ણના સિક્કાએ મૂક્યા છે. ભગવાન ભાખોડીએ દળ દળ દોડીને જઈને સેના ઉપર હાથ મૂક્યો છે. હા, પુસ્તક ઉપર હાથ મૂક્યો, શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો છે. ધર્મદાદા ભક્તિ માતા વિચાર કરે છે કે અમારા પુત્ર ઘનશ્યામ છે ને મોટા શાસ્ત્રવેત્તા થશે. એટલે તો ભગવાન 49 વર્ષ 2 માસ 1 દિવસ આ પૃથ્વી ઉપર રહ્યા. એમાં 300 શાસ્ત્રોની રચના કરી છે. એક નહીં, 10, 15, 50 નહીં, 300 શાસ્ત્રોની સંખ્યા, 300ની સંખ્યામાં શાસ્ત્રોની રચના કરી છે. કેમ કે ભગવાને જન્મતાની સાથે જ પુસ્તક ઉપર હાથ મૂક્યો છે. અને સતાનંદ સ્વામીએ ભગવાનનું નામ પાડ્યું છે સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. જેને સત્શાસ્ત્રનું વ્યસન છે, આપણે ઉઠીને ચાય પીવાનું કે કોફી પીવાનું, દૂધનું નાસ્તાનું વ્યસન હોય એમ ભગવાનને શાસ્ત્ર શ્રવણનું વ્યસન હતું. અને બાળચરિત્ર બોલે છે કે ભગવાન અયોધ્યાના દરરોજ 360 મંદિરોનું દર્શન કરવા જતા હતા. દરરોજ 50મો અધ્યાય 360 મંદિરોનું દર્શન કરે. એમાં જ્યાં જ્યાં કથા વંચાતી હોય ને ભગવાન સાંભળવા બેસી જ જાય. એટલું નહીં પણ પરમ આદરથી કથાનું શ્રવણ કરે. એટલા માટે સતાનંદ સ્વામીએ ભગવાનનું નામ પાડ્યું છે પુરાણ શ્રવણ આદરાય નમઃ. એટલે એ નામ જનમંગલમાં નથી પણ સર્વમંગલમાં છે. પુરાણ શ્રવણ આદરાય નમઃ. પુરાણોનું શ્રવણ આદરપૂર્વક કરનારા. એટલા આદરથી ભગવાન શ્રવણ કરે કે જે કથા વાંચતા હોય ને એને એમ થાય કે આ 5 વર્ષનો છોકરો સમજતો શું હશે, એમ ખૂબ જ ધ્યાનથી કથા શ્રવણ કરે. અને પાછું જેટલું સાંભળે એટલું બાલચરિત્ર બોલે છે કે ધર્મદાદાને આવીને બધું ઘનશ્યામ મહારાજ સંભળાવે કે આજે અધ્યાત્મ રામાયણની કથા વંચાતી હતી, એમાં આમ આવતું હતું, આમ આવતું હતું, આમ આવતું હતું, એમ બધું કે જઈને ભગવાન આવી રીતે ભગવાન કથા સાંભળતા હતા. આપણી એક જ કમ્પ્લેન હોય કે મને કાંઈ યાદ રહેતું નથી. એ 5 વર્ષના ને કથા એટલે શું એ ભાન ન હોય તો એ કેવું શ્રવણ કરતા હશે, ભગવાન કેવા હશે, તમે વિચાર કરો. અને આ વાતને મહારાજે જ્યારે સત્સંગમાં આવ્યા તે વચનામૃતમાં પ્રેક્ટિકલ કરી છે. ચોખ્ખું મધ્યના 30મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે શ્રીમદ ભાગવત આદિક, ખાલી એક નહીં, શ્રીમદ ભાગવત આદિક સત્શાસ્ત્રમાં સુવર્ણને વિશે કળિયુગનો નિવાસ કયો છે. તે સુવર્ણ તો અમને દીઠું પણ ગમતું નથી. ચોખ્ખું કહે છે તે સુવર્ણ તો અમને દીઠું પણ ગમતું નથી, કારણ કે એમાં કળિયુગનો વાસ છે. જેવું બંધનકારી સુવર્ણ છે એવું જ બંધનકારી રૂપ પણ છે. સુવર્ણ હાથમાં આવે એટલે મતી ફરી જાય એવું છે સુવર્ણ બંધનકારી. અને આપણા સાચો બનેલો પ્રસંગ છે. એક ભૂદેવ છે ને એ પોતાના યજમાનના ઘરે ગોરપદુ કરવા ગયા હતા. ગોરપદુ એટલે સમજો ને? હા, એટલે એને યજમાનના બધા પરિસ્થિતિ સારી હતી ને બધા સગા સંબંધીઓ પણ સારા હતા ને કથા વાર્તા ખૂબ જ સારી કરી. એટલે કોઈએ પોતાની વીંટી આપી, કોઈએ બુટ્ટી આપી, કોઈએ ચેન આપ્યું, કાંઈ ને કાંઈ એને આપ્યું. એટલે એના થોડાક દાગીના ભેગા થઈ ગયા. હવે દાગીના લઈને આવતા હતા ને તો રસ્તામાં એને 4 ચોર મળ્યા. ભૂદેવ એકલા છે ને સામે 4 જણા, તો એને પહોંચી તો ન શકે ને. એટલે એણે શું કર્યું કે દૂરથી જોયું કે આ છે ચોર જ અને હું એકલો છું. એટલે એક પછી એક વીંટી કે બુટ્ટી કે જે કાંઈ હતું ને એ ગળી ગયા. હા, એટલે હા એને એમ થયું કે જ્યારે હું દિશાએ જઈશ ને, આપણા શાસ્ત્રમાં વાત લખી છે, જ્યારે દિશાએ જઈશ ને અને પેલા કોઈ આ સેફટી લેટ્રિનમાં તો નહોતા જતા ને, બહારે જતા હતા ને, એટલે હું દિશાએ જઈશ ત્યારે કાઢીશ, ધોઈને લઈ લઈશ. આવા ભાવથી એને જે દાગીના નાના નાના મળ્યા હતા ને બધા ગળી ગયા. ગળી ગયા ને પછી શું થયું કે એ જરાક નીકળવાનું મોડું થઈ ગયું. એટલે રાતે ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં જ એ ભૂદેવ તો ધામમાં હાલ્યા ગયા. પછી ગામના લોકોએ
એનો બધી અગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરી અને અગ્નિ સંસ્કાર કર્યો છે. જ્યારે એનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો ત્યારે હવે પારકા માણસની ટાઢી ઠારવા કોણ જાય? પોતાના હોય તો બધાએ જાય, પણ આ તો ઓળખે નકા પારખે કોણ એની ટાઢી ઠારવા જાય? આ તો વ્યવસ્થા કરી દીધી, કોણ છે એ ખબર નહોતી કોઈને. તો એટલું તો વળી કરી દીધું કે અગ્નિ સંસ્કાર કરી દીધો. એટલે એનું જે જેટલા દાગીલા હતા ને એનું આટલું, જેને આપણે કચ્છમાં દેશી ઢાળ કહેવાય, એમાં શાસ્ત્રમાં ઢીમ લખ્યું છે કે સોનાનું આટલું ઢીમ પડ્યું હતું. અને આટલી વાર એ અગ્નિમાં તપ્યું એટલે 16 વલું થઈ ગયું. 16 વલાથી વધારે કહી દઈએ તો હાલે. આજે જેના ઉપર 999નો માર્કો લાગેલો હોય છે ને, એ 999 સાવ 16 વલું ન હોય, એમાંય ઓછું જ હોય. હા, 2.5 પોઈન્ટ ઓછું જ હોય. આ તો એટલું ચળકાટ કરતું સોનું. તો રાજા ત્યાંથી પસાર થયા એટલે એને એમ કે સ્મશાનમાં આવું પીળું પીળું શું ચમકે છે, હું જાઉં. એટલે નજીકમાં જઈને જોયું ને તે સોનું હતું. એટલે એ રાજાનો તો હક છે ને, સ્મશાનમાંથી લેવાનો રાજાનો હક છે. એટલે રાજાએ એ સોનું લઈ લીધું ને પછી પોતાના રાજ્યમાં લઈ આવ્યા. હવે એના 3 રાણીઓ હતા, એમાં એક છે બહુ માનીતા હતા. એટલે એ સોનું રાજાએ પોતાના માનીતા રાણીને સાચવવા દીધું કે લ્યો તમે આ સાચવો, જ્યારે જરૂર પડશે ત્યારે હું પ્રજાહિતના કલ્યાણ માટે વાપરીશ. એટલે સોનું હાથમાં આવ્યું ને રાણીની મતી ફરી ગઈ. એકદમ માનીતા હતા એ રાણી, તો એની મતી ફરી ગઈ. એને એમ થયું કે રાજા છે ને ઘડીકના માણસ કહેવાય, જો એને મારી નાખ્યા હોય ને તો આ સોનું મારી કને રે, તો મને જેમ કરવું હોય એમ કરીશ. હા, કેમ કે સુવર્ણ અને વિસો કળિયુગનો વાસ છે, સ્વામિનારાયણ ભગવાન બોલે. એમાંય પાછું બ્રાહ્મણનું સોનું, હળાહળ 20, ખેદાન મેદાન કાઢી નાખે બ્રાહ્મણનું સોનું. તો પછી શું થયું કે એની મતી ફરીને એટલે રાજાને કહે છે કે આ તમે 2 દિવસથી ઓલા રાણીઓ પાસે થાળ જમવા જાઓ છો ને, આજે મારી પાસે આવજો. એટલે રાજા કહે છે ભલે. એને એમ કે આમ કેમ કહે છે, એટલે થોડી શંકા તો થઈ. એટલે બીજા એક માણસને ભેગા લઈ ગયા. એટલે લાડુ છે ને પેલા એ ભાઈને ખવડાવ્યો, પછી રાજા જમ્યા. એને કે પછી હું જમીશ. તો જેવો એને જરાક લાડુનો પીસ ખાધો ને તે ભેગો જેને ખવડાવ્યો બિચારા ત્યાં ને ત્યાં મૃત્યુ પામી ગયા. રાજા રાણીને કહે છે ગજબ નથી કરતા તમે, મને મારવાના કાવતરા કરો છો, હદ કરો છો ને તમે. મેં તમને બધી સૌથી માનીતા કરીને રાખ્યા છે, એટલે તમે મને મારવાના કાવતરા કરો છો? ઠીક છે, જોઈ લેજો હવે તમે. તો કે સોરી, મને માફ કરો, આમાં મારો વાંક નથી. તો કે મારો નથી તો કોનો છે? કે તમે જ્યારથી મને સોનું દીધું ને ત્યારથી મારી મતી ફરી ગઈ છે. રાજા કે લાવો સોનું મને પાછું. પછી રાણીએ સોનું પાછું આપ્યું, પાછા પેલાના જેવા થઈ ગયા. રાજાને એમ થયું કે રાણીને આવું થાય પણ કોઈક ત્યાગીને જઈને દઉં તો એનું એવું નહીં થાય, ત્યાગીની મતી નહીં ફરે. એટલે એને શું કે ઋષિ એક આશ્રમમાં છે ને ઋષિ રહેતા હતા, એને કે આ થોડાક દિવસ સાચવો ને હું પ્રજાના હિત માટે આ સોનું વાપરીશ, જ્યારે ખપશે ત્યારે લઈ જઈશ. જેવું સોનું હાથમાં આવ્યું એટલે ઋષિની મતી ફરી ગઈ ને એટલે એને એમ થયું કે રાજા તો હવે સ્વામી વાતમાં એમ લખે છે રાજા તો રાવણામ માવડામ કહેવાય. એનો મિનિંગ શું થાય એ ખબર નથી. આપણે એમ કહીએ રાજા વાજા ને વાંદરા જેમ વગાડે એમ વાગે. તો રાજા તો રાવણામ માવડામ કહેવાય. એટલે રાવણામ માવડામ એમ કહેવાય. એટલે જો એને ઠેકાળે પાડી દીધા હોય તો સોનું મારી કને રે. ઋષિને આવો વિચાર આવ્યો. એટલે ઋષિ રાજાને કહે છે કે તમે બધી જગ્યાએ કસુંબા પીવા જાઓ છો ને? તો કે હા, તો આજ મારે ત્યાં કસુંબા પીવા આવજો ને. પેલાના લોકોમાં કાંઈ દરબારોમાં પ્રસંગ હોય ને ત્યારે જેટલા મહેમાન આવે ને એને કસુંબા પીવડાવે. કસુંબા એટલે આપણે કેસ ફૂલ ન હોય, આપણે વાઘા કરે ઈ કેસુડાનું ફૂલ, એનો નીચેનો ભાગ કાળો હોય એ ખબર છે, કોફી કલરનો. હા, એમાંથી કરેલું હોય જે પીણું એને કહેવાય કસુંબા. નીચેનો ભાગ હોય ને, હા, એને કસુંબા કહેવાય. કે અમારે ત્યાં કસુંબા પીવા આવજો. એટલે રાજા કે ભલે. એને એમ કે કોઈ દી નથી દેતા ને આજે આમંત્રણ દીધું તા સોનાની લીધે કાંઈ થયું તો નથી ને. એટલે રાજાએ કીધું કે ભાઈ પહેલેથી હું નહીં પીવું, આ ઘૂંટડો આને પીવડાવું. તો બિચારા ઓણે એક ઘૂંટડો પીધો ને તે ભેગો એ ભગવાનના ઘરે પહોંચી ગયો. રાજા ઋષિને કહે છે કે તમે ત્યાગી થઈને આવા ધંધા કરો, હદ કરો છો ને, તમારે આવું કરાય કોઈ દી? મને મારી નાખવાના કાવતરા કરો, તમે જીવન કેમ જીવશો? રાજા તો દેવાંશી ગણાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનો 37મો શ્લોક, ગુરુદેવ ને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ખાલી હાથે ન જવું, એમ લખ્યું છે, ખબર છે ને? ખાલી હાથે ન જવું. ગુરુને, દેવને ને રાજાને ત્રણેયને એક લાઈનમાં મૂક્યા છે.
ગુરુનો મહિમા, રાજાનો મહિમા દેવથી ઓછો નથી, એમ ચોખ્ખું એક લાઈનમાં બેસાડી દીધા બધેને. એટલે મને તમે મારી નાખવાના કાવતરા કરો, હદ કરું છું હદ. તો કે જો મારો વાંક નથી. તો કે તો કોનો છે? તો કે સોનું દીધું ત્યારથી મારીમાંથી ફરી ગઈ છે. તો કે હવે દઈ દો પાછું વેલા તમે. એટલે રાજાને પાછું આપણે, રાજાને એમ થયું કે મારી ઘરવાળીની વૃત્તિ ફરે, રાણીની વૃત્તિ ફરે, આ ત્યાગીની વૃત્તિ ફરે, હવે આ સોનું જ ન ખપે. એટલે એ સોનાને નાખ્યા કૂવામાં. હવે કૂવામાં રોજના 20 કોસ ફરતા હતા, એને બદલે સાવ સફા ચટ બધું પાણી સુકાઈ ગયું. જેવું સોનું કૂવામાં નાખ્યું તે ભેગું બધું પાણી સુકાઈ ગયું. વેલા હવે કરવું શું? તો દોડતા દોડતા ખેડૂતો બધા રાજા પાસે ગયા કે અંદાતા આ કૂવામાંથી એક સાથે 20 કોસ ફરતા હતા, એટલું પાણી નીકળતું હતું, પણ આ કૂવો હવે સાવ કોઠી જેવો થઈ ગયો, સાવ ખાલી. જુઓ અંદર પીળું પીળું કાંઈક ચમકે છે. તો રાજાને તો ખબર હતી ને કે શું છે એમ. તો કે શું છે? કે એ ખબર નથી, પીળું પીળું ચમકે છે, તમે હાલો. એટલે રાજા આવ્યા, એ સોનું કાઢી લીધું. પછી જેવું સોનું કાઢ્યું કે તરત જ કૂવો પેલાનો જેટલો ભરાઈ ગયો. પછી રાજા કે હવે આનું કાંઈ ન કરો, હવે એક જ કામ કરો, જંગલમાં જઈ ખાડો ખોદીને સોનાને દાટી આવ્યા છે. હવે જેના જેમ થાય એમ ત્યારે શાંતિ થઈ. આ બ્રાહ્મણનું સોનું આવું છે. એટલે સ્વામિનારાયણ ભગવાને નથી સોના ઉપર હાથ મૂક્યો, કે નથી આયુધ એટલે તલવાર હતી. હવે તલવારનું કામ શું હોય તમને ખબર છે? બીજાના માથા ઉડાડવાનું જ કામ હોય. એટલે ભગવાને નક્કી કર્યું છે કે મારે તલવારથી કોઈ સામે કોઈને જીતવા નથી, મારે સોનું ભેગું નથી કરવું, પણ મારે તો શાસ્ત્રથી બધાને જીતવા છે. એટલે ભગવાને શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો છે. આપણું આના પછીનું હવે ચરિત્ર આવે છે. કે આપણે એમ થાય કે ચરિત્ર બિલકુલ નાનું છે, આયુધ પુસ્તક ને સોનામોર, બસ એટલા ભગવાને જઈને એના ઉપર હાથ મૂક્યો છે. હવે પછી એક વખત ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી અને પારણામાં પોઢાડી પોતે રસોડામાં જઈ અને માખણ તાવવા ગયા છે. ભગવાન પારણામાં બેઠા થઈને જોયું કે મારી ચૂસણી ક્યાં ગઈ, હું ચૂસ્યા રાખું. તો ચૂસણી દૂર પડી હતી. એટલે ભગવાન પારણામાંથી નીચે ઉતરી ભાખોડીએ દળ દોડી ચૂસણી લઈ અને પાછા ચૂસવા લાગ્યા છે. ત્યાં આંબલીના વૃક્ષ નીચે ચોતરો છે, સંભાળજો એ ચોતરો. એ ચોતરા ઉપર કાયસ્થ રામદયાલ, સુરવાલ ગામના કાયસ્થ રામદયાલ બેઠા હતા. એને એમ થયું કે આ છોકરો આટલો, અને પોતે પારણામાંથી નીચે ઉતરી ચૂસણી લઈને ચૂસવા માંડી ગયો છે, કેટલા મહિનાનો? એટલે ધર્મદાદાને જઈને પૂછે છે કે ધર્મદેવ, આ તમારા પુત્ર કેટલા માસના થયા છે? તો કે મારા પુત્ર 2.5 માસના છે. હે 2.5 માસના? હા 2.5 માસના હોય નહીં. તો કે હું શું ખોટું બોલું, હોય શું નહીં? 100% 2.5 માસના છે. તો કે 2.5 માસનો બાળક કોઈ દિવસ પોતે પારણામાંથી નીચે ઉતરી ચૂસણી લઈને પાછા પારણામાં પડી ગયા, ચૂસવા માંડી ગયા? મને તો માનવામાં નથી આવતું. કે ન માનો તો કાંઈ નહીં, બાકી છે 2.5 માસના. પછી ચરિત્રની વાર્તા છે એને ભક્તિ માતાને કીધી છે, અને પોતાના ગામ સુરવાલમાં જઈને કેટલાય એને કીધી છે. બોલો, આવા ચરિત્રો ભગવાન અક્ષરધામમાંથી આલોકમાં આવીને કરે છે. સત્સંગી જીવનની અંદર લખ્યું છે કે અક્ષરધામના ભગવાન કરતાં પણ આલોકના ભગવાન શ્રેષ્ઠ છે. મેં 2 કારણ આપ્યા છે. મનુષ્ય સ્વરૂપે જે ભગવાન આલોકમાં આવે, અક્ષરધામમાંથી આલોકમાં મનુષ્ય રૂપે જ્યારે ભગવાન આવે છે, ત્યારે એ ભગવાનમાં 2 ગુણો વધારે હોય છે. કયા 2 ગુણો? તો એક તો કલ્યાણકારીતા, અને બીજો ગુણ છે દોષ નિવારિતા. અત્યારે પાપી જીવને અક્ષરધામમાં જવા મળશે? સાચું બોલો, બોલો તો ખરા. પછીની વાસના વાળો હોય ને જવા મળે? શુભ વાસના વાળાને જવા મળે? જેતલપુરની વેશ્યા કેવા હતા? નારેના વેશ્યા. એનું આચરણ સારું હતું તો એનું કલ્યાણ કર્યું કે નહીં? પછી દાદા ખાચરના સસરા કેવા હતા? નાગપાળ વરુ, ભટ્ટવદર કેવા હતા? દરબારની જાત. માણસ મારો ને મચ્છર મારો સરખો. ભગવાન જ્યારે એને વર્તમાન ધરાવતા હતા ને, ત્યારે નાગપાળ વરુ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ તમે મને કંઠી ન પહેરાવો. જો તો કે કાં શું છે? એ કે તો તમારું મોઢું અત્યારે ચંદ્રમા જેવું ચળકે છે, ને મેં એટલા પાપ કર્યા છે, જો તમે મને કંઠી પહેરાવશો ને તમારું મોઢું આ ચળકે છે ને કાળું થઈ જશે, એટલું યાદ રાખજો. એટલા પાપ કર્યા છે. ભગવાન કે ભલે. પછી એટલે એ પાપનો પર્વત મુંજો સુરો, પછી આ જોબન વડતાલો, પછી ઓલા વેરાભાઈ,
એકો એક જીવો એવા હતા, પાપના પર્વત જેવા. એનું ભગવાને કલ્યાણ કર્યું. જ્યારે અક્ષરધામના ભગવાન પાપીનું કલ્યાણ નહીં કરે, જ્યારે મનુષ્ય સ્વરૂપે ભગવાન આલોકમાં આવે છે ત્યારે કલ્યાણકારીતા અને દોષ નિવારીતા, દાસના દોષ છે ને, ભગવાન એને મારતા નથી, પણ એમાં રહેલી આસુરી વૃત્તિને મારે છે. કોઈને નથી માર્યો ભગવાને. જો જેમ કૃષ્ણ ભગવાને અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, અરિષ્ટાસુરને માર્યો, ધેનુકાસુરને માર્યો, પ્રલંબાસુરને માર્યો, શકટાસુરને માર્યો, એમ સ્વામિનારાયણ ભગવાને કોઈને માર્યો નથી. એ નાનપણમાં તોફાન કર્યા હોય એ વાત અલગ છે. કોકના હાથ કોકનો હાથ ભાંગ્યો, કોકને ઠેઠ પહોંચાડ્યો, એ વાત આખી અલગ છે. પણ ભગવાન સત્સંગમાં આવ્યા પછી કોઈને નથી માર્યા, બને ત્યાં સુધી નથી માર્યા. એમાં રહેલી આસુરી વૃત્તિને મારી છે, એને સુધાર્યો છે, પણ માર્યો નથી ભગવાને કોઈને. એટલે આવી રીતે આજે ભગવાનનું ચરિત્ર છે. આપણે કયું ચરિત્ર લેતા હતા યાદ છે કોઈને? ચૂસણી વાળું, બરોબર. પછી જે કાયસ્થ રામદયાલ છે ને, પાછા પારણામાં જોવા ગયા તો હજી એને વિશ્વાસ નહોતો આવતો, એટલે ભગવાન એના સામે મંદ મંદ હસતા હતા. એમ આવે છે એનું. એના પછીનું ચરિત્ર છે. હવે એક વખત ભક્તિ માતા ઓસરીમાં બેસી, એટલે જન્મસ્થાનકનો જે દરવાજો છે ને એની બહારની જગ્યા એ સંભાળજો. દરવાજો અંદર જવાનો છે ને એની બહારની જગ્યાએ ઓસરી કહેવાય. ત્યાં બેસીને ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી રહ્યા છે. જ્યારે સ્તનપાન કરી રહ્યા એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ સામું જુએ છે ને, ઘનશ્યામ મહારાજ છે ને ભક્તિ માતા સામું જુએ છે. ત્યાં અચાનક એક ચકલી ઉડી, એટલે બાલ સ્વરૂપ ભગવાન ભડક્યા, એકદમ ભડકી ગયા. ભડક્યા ને તો ભક્તિ માતા બોલે છે, અરે મારા ઘનશ્યામને ચકલીએ બીવડાવ્યા, ઘણી ખમા ઘણી ખમા. હજુ નાનું બાળક છીક ખાય કે પડી જાય તો એની માં બોલે ને ખમા ખમા એમ કરે ને, તો ભક્તિ માતા બોલે છે ઘણી ખમા, મારા ઘનશ્યામને ચકલીએ બીવડાવ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે કે દીદી અમે બીતા નથી, અમે તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છીએ. તમે માતા ભક્તિ માતાના ધર્મદેવ છો ને, આ મોટા ભાઈ સાક્ષાત શંકરસણ છે, અમે તો કોઈથી બીએ એવા નથી, એવા અમે છીએ. આ ચરિત્રની નોંધ બ્રહ્માનંદ સ્વામીએ સમાધિમાં જોઈને નોંધ લીધી ને પોતાના કીર્તનમાં લખ્યું છે. એનું પારણિયાનું પદ છે ને, એમાં બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, દેખી પંખીને મારો શ્યામ ડરે છે, દેખી પંખીને મારો શ્યામ ડરે છે, ધ્યાન ધરે છે જેનો શિવજી હંમેશ, વાલો રમે છે મારો બાલુડે વેશ, બાલુડે વેશ માથે શોભે છે કેસ, વાલો રમે છે મારો બાલુડે વેશ. દેખી પંખીને મારો શ્યામ ડરે છે. ચકલી અચાનક ઉડી એટલે ભગવાન ભડક્યા. એક વખત તો બીના, પણ પછી એમ થયું કે હું કોણ છું. એટલે ધ્યાન એવા એ બી ભલે ગયા છે બ્રહ્માનંદ સ્વામી કે એ બીના શા માટે, તો એ મનુષ્ય ચરિત્ર કરે છે એટલે બી ગયા છે ભગવાન. પણ ધ્યાન ધરે છે જેનો શિવજી હંમેશ, વાલો રમે છે મારો બાલુડે વેશ. એના પછીનું ચરિત્ર હવે આવે છે. ઘનશ્યામ મહારાજ છે ને, એને ભક્તિ માતા સ્તનપાન કરાવ્યું છે. જ્યારે ભગવાન સ્તનપાન કરી રહ્યા એટલે હજી માતાના ખોળામાં જ ભગવાન સૂતા છે, અને ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને રમાડે છે. રમાડતા રમાડતા પેટ ઉપર હાથ ફેરવે છે, એટલે ગલગલિયા થાય ને, એટલે ભગવાન એકદમ હસવા લાગ્યા. આંબલીના વૃક્ષની જે ચોતરા ઉપર ધર્મદાદા ને રામપ્રતાપભાઈ બેઠા હતા. રામપ્રતાપભાઈ ભક્તિ માતાને કહે છે કે દીદી બહુ ભાઈને બહુ હસાવો છો ને તો એને પેટમાં દુખ આવશે, બહુ ન હસાવો તમે. ભક્તિ માતાને એમ થયું કે શું પેટમાં દુખે, આવો મનમાં સંકલ્પ કર્યો છે. અને પાછા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજનું ના પેટ ઉદર તરફ જોયું છે. ત્યાં નાભી ઉપર દ્રષ્ટિ ગઈ ને એટલે ભગવાનની નાભીમાંથી એકદમ તેજ નીકળ્યું છે. એટલું બધું તેજ નીકળ્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે હે રામશરણજી, આ તેજ છે ને એ 7 લોક ઉપર ને 7 લોક નીચે સુધી ભરાણું છે.
આકાશ પાતાળ બધે આ તેજમાં આવી રહ્યું. નીચે એટલે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાળ સુધી આ તેજ ગયું છે. ઉપર છે ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક મરલોક જનલોક તપલોક ને સત્યલોક, 7 લોક ઉપર સુધી ગયું છે. આટલું બધું તેજ નીકળ્યું છે. તેજની અંદર અવ્યાકૃત ધામ દેખાણું છે. અવ્યાકૃત ધામની અંદર ભૂમા પુરુષ અનંત ચતુર્ભુજ મુક્તો સહિત ભૂમા પુરુષને ધર્મદાદા ભક્તિ માતા રામ પ્રતાપભાઈએ જોયા છે. ભૂમા પુરુષે ભક્તિ માતાની ધર્મદાદાની રામ પ્રતાપભાઈની 16ઉપચારથી પૂજા કરી છે. પૂજા કરીને બોલે છે કે હે ધર્મ ભક્તિ હે રામ પ્રતાપભાઈ, આ તમારા પુત્ર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એણે મને એમ કીધું હતું કે જ્યારે આ બ્રહ્માંડની અડધી આવરદા પૂરી થશે ને ત્યારે હું મારા મુક્તે સહિત તમારા લોકમાં આવીને પૃથ્વી ઉપર અયોધ્યા પાસે કૌશલ દેશમાં અયોધ્યા પાસે સરવારીય દેશમાં મારા અનંત મુક્તો સહિત પ્રગટ થઈશ. આવું મને વરદાન આપ્યું હતું. એ વરદાનને સત્ય કરવા માટે અત્યારે તમારે ત્યાં હે ધર્મદેવ ભક્તિ માતા પ્રગટ થયા છે, જેને તમે ખોડામાં સુવાડીને હસાવો છો. એ જ આ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. ધર્મદાદા ભક્તિ માતા રામ પ્રતાપભાઈને નિશ્ચય થયો છે કે મારા પુત્ર તો ભગવાન છે. હવે ભગવાનની નાભી એવી છે, નિત્યાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં લખ્યું છે કે ભક્તિ માતાએ ભગવાનની નાભી જોઈ એટલે નાભીમાંથી તેજ નીકળ્યું. પેટ સામે દ્રષ્ટિ કરીને સીધી નાભી સામે દ્રષ્ટિ ગઈ છે. હવે નાભીમાં 2 ગુણો છે કે જે નાભીનું ધ્યાન કરે ને એમાં એકદમ નિસ્પૃહપણું આવે છે. નિસ્પૃહપણું એટલે સમજો? હે, નિસ્પૃહપણું એટલે હા, નિસ્પૃહપણું એક ગુણ આવે છે, બીજો મંગળ નામનો ગુણ આવે છે. મંગળ, એ 2 ગુણો આવે છે. એટલે એને એકેય જેટલી ક્રિયાઓ શુભ ક્રિયા કરે પણ એ અશુભ ક્રિયા કે કરી જ નહીં શકે, એને ઈચ્છા જ ન થાય. એટલે મંગળ નામના 2 ગુણો આવે છે. અને પાપ ને સ્નેહ આ 2 દોષો છે ને એ ટળી જાય છે નાભીનું ધ્યાન કરવાથી. જેટલા પાપ છે ને બધા પાપ દૂર થઈ જાય. અને સ્નેહ કોઈમાં બંધન રૂપ જે સ્નેહ છે ને એ સ્નેહ પણ એનો દૂર થઈ જાય છે. ભગવાન સિવાય એને ક્યાંય પ્રીતિ રહેતી નથી. આટલો નાભીનો ગુણ છે. એટલે આ નાભીમાંથી તેજ નીકળ્યું અને એ બધાએ જોયું છે. જ્યારે કેટલાક સંતો તો નાભીનું લખે છે ને, જેમ કે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખ્યું છે, ઊંડી નાભી ગોળ ગંભીર નાથ નિરખ્યા છે. ઊંડી નાભ, ઘનશ્યામ મહારાજની નાભી સંભાળજો, રોજ મંગળા આરતીમાં દર્શન કરો છો. ઓમ નહીં કરતા હોય મોબાઈલમાં કરતા હજો કે કરતા હશો, સંભાળો નાભી. ઊંડી નાભી ગોળ ગંભીર નાથ નિરખ્યા છે, જોઈ જીવ ધરે છે ધીર નાથ નિરખ્યા છે. પેટ રૂડું ને રૂપાડું નાથ નિરખ્યા છે. પીપળ સમસુવાડું નાથ નિરખ્યા છે. ઊંડી નાભી ગોળ ગંભીર, જેમાં ધૈર્ય નામનો ગુણ નથી ને, એમાં જે નાભી છે ને એ ધૈર્ય પણ આપે છે. જો એ જીવ ધરે છે ધીર, ને જો ધીરજ જેના જીવનમાં આવી ગઈ તો એ ઢાલ જેવું કામ કરે છે. ધીરજ છે ને એ ઢાલ જેવું કામ કરે છે. આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય થઈ ગયો. પછી ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને છે ને રામ પ્રતાપભાઈને રમાડવા સોંપી અને પોતે રસોડામાં જઈને રસોઈ કરતા હતા. રસોઈ કરવા લાગ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે હે રામશરણજી, ભક્તિ માતા રસોઈ કરે છે પણ એનું જે એની જે વૃત્તિ છે ને તેમાં એમ લખ્યું છે કે એની વૃત્તિ હરિરૂપ પોતાના પુત્ર જે હરિ છે તેને વિશે અખંડ વૃત્તિ રહેતી હતી. પુત્રરૂપ હરિને વિશે જો એમ લખ્યું છે, પુત્રરૂપ હરિને વિશે એની વૃત્તિ અખંડ રહેતી હતી. એવું થઈ ગયું. બોલો, આવું બધું ચરિત્ર જોયું એટલે પુત્રરૂપ હરિને વિશે એની વૃત્તિ અખંડ રહેતી હતી. પછી તરત જ એમ લખ્યું છે કે ધર્મદાદાને પણ પોતાના તે પુત્રને વિશે અખંડ વૃત્તિ રહેતી હતી. રસોઈ કરતા કરતા આખો દી એને ઘનશ્યામ મહારાજનું જ ચિંતન છે. બોલો, આપણે આખો દી નરે તો ઘોય રૂપે એનું કરતા હોય ને,
ભગવાન સંબંધી ક્રિયા કરી એમાં રહેતો હોય કેટલા ભાગ્યશાળી નહીં રે? નથી રહેતું ને? તો કેમ રે? કેમ રહેતી હશે ને? બોલો, કેટલું એનું હૃદય ચોખ્ખું થયું હશે, કેવી એની વૃત્તિ હશે, કેટલા એનામાં સદગુણો હશે, કેટલું પવિત્ર ચોખ્ખું હૃદય થયું હશે. તો જ જો વૃત્તિ ક્યારે રહે? જ્યારે બધા દોષો ટળી જાય. બધા દોષો ટળી જાય ને ભગવાન આપણા હૃદયમાં આવે ત્યારે ન રાખવી હોય ને તોય રે. હવે કેટલા ટકા આપણી વૃત્તિ રહે છે એ પ્રમાણે સમજવાનું કે હજી આપણામાં આટલા દોષો છે એટલે આપણી વૃત્તિ રહેતી નથી. તો વૃત્તિ રાખવા માટે આપણામાં જો અમુક સદગુણો આવે ને તો એ વૃત્તિ પોતે રહે. હવે સદગુણો કયા એ જાણવા છે? હે જાણવા છે? ભલે, તો આપણે લઈએ એ સદગુણો. પહેલો સદગુણ કયો હશે વૃત્તિ રાખવા માટે? તમને શું લાગે છે? એ તો ભગવાન સંબંધી ક્રિયા અખંડ અખંડ વૃત્તિની આ વાત છે. અખંડ વૃત્તિ માટે કયો સદગુણ ખપે? પેલો બોલો તો. મહાત્મા ક્યારે સમજાય? તો નિષ્કુળાનંદ સ્વામી એ કયા કીધા છે ખબર છે? એટલે પહેલો નંબર વૈરાગ્ય આપ્યો છે. વૈરાગ્યનો અર્થ જ કે ભગવાન સિવાય ક્યાંય પ્રેમ નહીં. શિક્ષાપત્રીનો 104મો શ્લોક. વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુ જ્ઞાનમ ચ જીવ માયે સ્વરૂપાણમ સુષ્ટુ વેદનમ. વૈરાગ્ય એટલે શું? શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં એને વૈરાગ્ય જાણવો. ચોખ્ખું કે છે. તો જે આપણે જેના ઉપર આપણને પ્રેમ હોય એ વ્યક્તિ આપણને યાદ આવે કે ના આવે? બોલો, યાદ કર્યા વગર જ આવે કે મને એટલી યાદ આવે છે કે જેનું કેમ કે એના ઉપર લાગણી છે. જેના ઉપર લાગણી ને યાદ આવશે આ વળી ક્યાં વચ્ચે આવી એમ થાય. હે હવે એ તો એને તો એવું કીર્તન બનાવ્યું છે કે તમે આટલા ગુણો જો કેળવશો ને તો તમને અખંડ વૃત્તિ રહેશે. વૈરાગ્યને પહેલો નંબર દીધો છે. હવે એમાં એને શું છે કે આખું એવું પ્રસંગ તૈયાર કરવો છે કે આપણે ભગવાનમાં વૃત્તિ રાખવી છે. વૃત્તિ ક્યારે રહે? કે આપણે ભગવાનને વૃત્તિ સોંપી દઈએ, એટલે કે આપણી વૃત્તિ રૂપી કન્યા છે ભગવાનને પરણાવી દઈએ તો. તો એમાં હા, વૃત્તિ વિવાહ એમાં કે છે કે ભાઈ તમે સદગુણો કેળવો. તો પેલા આપણો વૈરાગ્યનું કે છે સુણી સજ્જ થયો વૈરાગ્ય રે, સુણી સજ્જ થયો વૈરાગ્ય રે, જેને તન મન ધન નો ત્યાગ રે. હવે થાશે? ધન નો ત્યાગ તો હજી બધા કરી દઈએ છીએ. હાલો દઈ દઈએ આ દાન ધન નો ત્યાગ કર્યો એટલે આવડા મોટા મંદિર થયા છે. પણ મનનો ને તનનો. પછી બીજો નંબર આવ્યો સંતોષ મહાસુર વીર રે, જેથી ધરે મુનિવર ધીર રે. છે આખો કબાટ સાડીનો ભર્યો હશે તોય પ્રસંગ આવે એટલે કજિયા કરીને આવડો ચડાવીને જાય. બધા કે કેમ બરાબર નથી? માથું દુખે છે. માથું શું પાણા દુખે? સાડી ખપે છે, નવી પ્રસંગ છે એટલે ડ્રેસ ખપે છે એટલે આવડા આપણે કજિયા કરી. આપણે હોય સંતોષ. કદાચ પરિસ્થિતિ ન સમજી કે ભાઈ અત્યારે કમાણી ઓછી વધુ છે એવા આપણે છીએ કે અત્યારે કહેવાય નહીં કે 5000 વાળો ડ્રેસ લઈ દો ને સાડી લઈ દો. ન કહેવાય, સમજવું જોઈએ. આપણે સમજીએ એવા નથી કેમ કે સંતોષ નથી એટલે. બીજો નંબર સંતોષનો આવે છે તો વૃત્તિ રહે. આપણી વૃત્તિ નથી રહેતી એનું કારણ જ છે સંતોષ નથી જીવનમાં. એટલે તમે શું કે અમે શું. ત્રીજો નંબર આવ્યો શીલ મહાજો સુભટ્ટ રે, જેથી પડાય કામના કોટ રે. શીલ એટલે ચારિત્ર. હવે આપણે એક કહેવત છે કે ઉકેડો હોય ને બધા ચપટી ધૂળ નાખવા આવે. જ્યાં સુધી સગાઈ નથી ત્યાં ઉપરા ઉપરી માંગા આવતા જ હોય. એક જગ્યાએ આવ્યું છે ત્યાં આપણા મમ્મી પપ્પાએ ના પાડી અને આપણે એને જ્યાં કીધું કર્યું છે એટલે જ્યાં એને ના પાડીને ત્યાં જેનું થયું છે એ બહુ સુખી થયા છે. આપણે જ્યાં કર્યું આપણે દુઃખી થઈ ગયા. એટલે એમાં મમ્મી પપ્પાનો વાંક છે કે આપણાનો વાંક છે? સાચું બોલો તો કોનો વાંક છે? હા, તો એમાં આપણે દોષ કોને દઈએ છીએ કે મારા પપ્પાએ હું આ કરવા ન દીધું, નહીં તો હું એ સુખી થઈ ગયો. અરે બાપા, પતી ગયું છે. તું અહીંયા પરણીને આવી ગઈ છો, એના થકી તને સંતાનો થઈ ગયા છે, તો હવે આવા સંકલ્પો કરવાથી ફાયદો શું? તો શીલ નામનો ગુણ નથી એટલે આપણા ભાગ્યમાં હતું એ મળી ગયું આપણને. શીલ નથી એટલે એવો સંકલ્પ જ કેમ થાય? ન જ થવો જોઈએ આવો. આવ્યો શીલ મહાજો સુભટ્ટ રે, જેથી પડાય કામના કોટ રે. ચોથો નંબર
સજ્જ થઈ ક્ષમા અડી ખંભરે, જેથી ક્રોધ ન કરે આરંભ રે. એક તો ક્ષમા નથી, મને એને આમ કીધું તો આપણે એને કહીએ ત્યારે શાંતિ થાય, તેમાં વૃત્તિ રહેવાની વાત આવે? અરે માળામાં એ જ હોય કે મળે એટલી વાર હું એનો વારો કાઢી નાખીશ, વારો કાઢી નાખું, મળે એટલી વાર જોઈ લઈએ. હવે મને આમ કીધું શું કામ? એ નથી. ચોથો નંબર એનો આવે છે. હવે પાંચમો નંબર, દયા દિશે છે દિલની દયાળ રે, સર્વે જીવતણી પ્રતિપાળ રે. દયા, દયા એટલે આપણે 500,000 રૂપિયા દઈ દઈએ દયા નથી, પણ કોઈને ભગવાનને માર્ગે ચડાવીએ, 5 માળા ફેરવતા કરીએ કે દર્શન કરતા કરીએ કે ભગવાન ઓળખાવીએ ને, તો એ એક દયા છે. દયા દિશે છે દિલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ, બધાનું પાલન પોષણ થાય એવી દયા કરે એને કહેવાય દયા. રૂપિયા દઈ દઈએ દયા નથી, એ બગાડીએ છીએ સામા. હવે પછી સમદ્રષ્ટિ સદા સુખકારી રે, આત્મા રહે ભાવધારી રે. સમદ્રષ્ટિ નથી એટલે જો જે આપણે ટોર્ચર આપણી બેને કે ભાઈએ કર્યું હોય એ ટોર્ચર બીજા કોક કરે તો શું કરીએ? શું કરીએ? અરે કેટલું વેર વસાવીએ, પાછું કહીએ એમ કેમ તમે તમારી દીકરી જેવા છો, એમ કે એમ દીકરી જેવા છો, કાંઈ ના રાખે કે ખાલી ખોટે ખોટે કેટલું વેર વસાવે, ખબર પડે. એટલે એ નથી, સમદ્રષ્ટિ નથી એટલે આપણી વૃત્તિ નથી રહેતી. પછી એના પછી શુભ ગુણ વિવેક વિચાર રે, શુભ ગુણ વિવેક વિચાર રે, નો કહેતા તે ન આવે પાર રે. વિવેક હોય, વિચાર હોય, આ બધા શુભ ગુણો છે. આવા વિવેક હોય ને તો વિવેક છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, જેના હાર્ટની અંદર ભગવાનનો વિશેષપણે વાસ હોય ને, વિશેષપણે એક 0 પોઈન્ટ કે 1 પોઈન્ટ નહીં, પણ 75-80% જેનામાં ભગવાન રહેલા હોય ને એમાં વિવેક ને વિચાર હોય જ. કેમ કે વિવેક છે એ ભગવાનનું સ્વરૂપ છે, નીતિ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. આ બધા ભગવાનના સ્વરૂપો છે, ખાલી મૂર્તિ જ ભગવાનનું સ્વરૂપ નથી, પણ સદગુણો પણ ભગવાનના સ્વરૂપો જ છે. એટલે શુભ ગુણ વિવેક જે વિચાર રે, તેનો કહેતા ન આવે પાર રે. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું આટલા તમને હમણાં કહું છું, એક એક થકી છે અધિક રે, એક થકી છે અનુપ રે, સર્વે સંતને છે સુખ રૂપ રે. જેટલા સદગુણો છે બધા એક એકથી અનુપ છે. એટલે કે વૈરાગ્યથી સંતોષનું વિશેષ સ્થાન હોવું જોઈએ, સંતોષ કરતાં શીલનું વિશેષ સ્થાન હોવું જોઈએ, શીલ કરતાં ક્ષમા વિશેષ હોવી જોઈએ, ક્ષમા કરતાં દયા વિશેષ હોવી જોઈએ, દયા કરતાં સમદ્રષ્ટિ વધારે હોવી જોઈએ. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સર્વે મળીને શોભે છે જાન રે, માહી વરદીસે કોડીલો કાન રે. આટલા સદગુણો જો હૃદયમાં આવી ગયા તો ભગવાન આવીને બેસી જશે. વર એટલે કોણ? હવે એમ કે છે, વર સુંદર વરવન માડી રે, કહે નિષ્કુળાનંદ નિહાળી રે. વર કોણ? તો આ ભગવાન. આટલા જો સદગુણો આપણા જીવનમાં આવશે તો ભગવાન આપણામાં 100% આવશે. આપણું હૃદય છે ને એ ભગવાનનું નિવાસ સ્થાન બની જશે. શ્રીજી મહારાજ પ્રથમના 27માં વચનામૃતમાં કહે છે કે જેની આવી સમજણ હોય ને હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે, સર્વ પ્રકારે આખા રહી જાય છે, આખા રહી જાય, જરા એ અંશ નહીં. જેમ પ્રથમનું 41મું વચનામૃતમાં કહે છે કે તારતમ્યપણું છે ભગવાનનું, તારતમ્યપણું ચોખ્ખું કહે છે કે જેવા અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી, જેવા પ્રકૃતિ પુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી, જેવા પ્રધાન પુરુષમાં છે એવા મહતત્વાદિક 24 તત્વમાં નથી, જેવા 24 તત્વમાં છે એવા વિરાટમાં નથી, જેવા વિરાટમાં છે એવા બ્રહ્મામાં નથી, જેવા બ્રહ્મામાં છે એવા મરીચીમાં નથી, જેવા મરીચીમાં છે એવા કશ્યપમાં નથી, જેવા કશ્યપમાં છે એવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે એવા મનુષ્યમાં નથી, જેવા મનુષ્યમાં છે એવા પશુ પક્ષીમાં નથી. હા, બધામાં ભગવાન રહેલા છે, પણ એનો અંશ છે. જ્યારે આવામાં સાક્ષાત્કાર પણ રહેલા છે. પછી જેમ બોલે એમ થાય. વળી જે બોલે જીગવાય અચરજકારી છે,
તે તો તેમનું તેમ જ થાય, અચરજકારી છે. જેમ બોલે એમ થાય, કેમ કે ભગવાન એમાં રહે છે. એ નથી બોલતા, એમાં રહીને ભગવાન બોલે છે. સદા રહે હરી મૂર્તિમાં, એ અચરજકારી છે. આખો દિવસ મૂર્તિમાં જ હોય, કેમ કે ભગવાન એના હૃદયમાં આવી ગયા છે. હવે એની શું જરૂર છે બોલો? એટલે આ ધર્મદેવની વૃત્તિ અખંડ પુત્રરૂપ હરિને વિશે રહેતી હતી. ભક્તિ માતાની વૃત્તિ અખંડ પુત્રરૂપ હરિને વિશે રહેતી હતી. એનું કારણ આ છે કે આવા સદગુણો લઈને આવ્યા છે. કોણ? દેવતાઓના 13,000 વર્ષ સુધી જ્યારે એણે તપ કર્યું છે, ત્યારે ભગવાન એના દીકરા થઈને આવ્યા છે. એમ જ તો આવે નહીં. આપણે સુપાત્ર બાળક મળવું એ અત્યારે મોટું. હા, તો પછી ભગવાન જેનો દીકરો થઈને આવે એ માતા પિતા કેવા હોય તમે વિચાર કરો. કેવા હોય માતા પિતા? આદરાનંદ સ્વામી લખ્યું છે કે આ સંતો છે ને ભગવાનના ચરિત્રોની માળા ફેરવતા હતા. એક ચરિત્ર સંભાળે, જન્મસ્થાનક ઓસરી સંભાળે, આયુધ પુસ્તક સોનામર ભગવાન જઈને આ પુસ્તક ઉપર હાથ મૂક્યો, એક મણકો મૂકે આવી રીતે. પછી બીજો મણકો ધર્મદેવની આંગણે અપ્સરાઓ આવી છે, નૃત્ય કરે છે. ભગવાન પલંગ ઉપરથી ઓસરીમાં આવ્યા અને ઓસરીમાંથી આંગણામાં આવે, નારંગીના ફળ આપ્યા, બીજો મણકો મૂક્યો. આવી રીતે 108 ચરિત્રની માળા ફેરવતા હતા. વિચાર કરો કેટલું ફળ થયું હશે. જે પહેલા જ તમને કહી દીધું. અને સ્વામિનારાયણ ભગવાન મધ્યનું 35મું વચનામૃત એમાં ચોખ્ખું કહે છે કે જીવના કલ્યાણ માટે આ 4 ઉપાયો જ છે. પહેલો ઉપાય કહે છે ભગવાનની ઉપાસના કરી પોતપોતાના ધર્મમાં રહ્યું, ભગવાનના ચરિત્રો ગાવવા, ચરિત્રો સાંભળવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું. આવી રીતે જે પોતાના જીવનું કલ્યાણ કરવું એ નાવમાં બેસીને સમુદ્ર તરવું એના જેવું છે. ચોખ્ખું કહે છે નાવમાં બેસીને સમુદ્ર તરો, જો તમે ચરિત્ર સંભાળશો તો. હવે કાલે હું શું કરીશ કે આ બંધ રાખીને એકવાર પૂછીશ આજના ચરિત્રો. સેલા છે, જરાય અઘરા નથી, જરાય નથી અઘરા. જો જોઈએ તો બીજું કેટલું ટીવીમાંથી જોઈ જોઈને યાદ રાખીએ જ છીએ આપણે. આ હીરોએ આમ કર્યું ને આ હિરોઈને આમ કર્યું, એ કાંઈ કલ્યાણ નથી થવાનું. પછી ભગવાન આગળ જોર જોરથી ગાઈએ, રુદિયામાં રૂપ તમારું રહ્યું છે મારા, રુદિયામાં રૂપ તમારું, એમ ગાઈએ વેલા. હોય બધા હીરો ને હિરોઈનના રૂપ. મન તો આ હીરો મારો ફેવરિટ છે, ના હિરોઈન ફેવરિટ છે. કોઈ કલ્યાણ નથી કરવા વાળા. ચોખ્ખું કે છે ભગવાન, અવજાનંતી મામ મૂઢા માનુષ્યમ તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતુ ભૂત મહેશ્વરમ. મૂઢ લોકો મારા ભાવને સમજી નથી શકતા, એટલે મને માણસ જેવો સમજે છે, પણ હું માણસ જેવો નથી. અવજાનંતી મામ મૂઢા, મનુષ્ય સ્વરૂપે હું આવ્યો છું તમારા હિત માટે. નહીતર તો અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરતા હું છું. ભગવાન ચોખ્ખું કે છે. આજના સત્રને આપણે વિરામ કરીએ ભગવાનના નામ ઘોષની સાથે. બોલો ઘનશ્યામ મારા નરનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.